ચોક બજાર વિસ્તારમાં લારી ગલ્લા ધારકો પર એસએમસીની ડિમોલિશનની કામગીરીનો કોરડો વિંઝાયો, જેની સામે સંગઠનો હવે મેદાને છે. નેશનલ એસોસિએશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઇન્ડિયા ના પ્રતિનિધિ શબ્બીર ચાવવાલાએ એસએમસીની કામગીરી સામે આક્ષેપો કર્યા છે. તેનો સીધો સવાલ છે કે જ્યારે આ વિસ્તાર હોકિંગ ઝોનમાં આવતો હોય તો તંત્ર દ્વારા ગરીબ લારી ગલ્લા ધારકોને હટાવવાનો પ્રયાસ કેમ થાય છે? લારી ગલ્લા સંગઠનની સ્પષ્ટ માંગણી હવે એ છે કે એસએમસી દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 ના કાયદાનું પાલન કરાય. સંગઠન માત્ર કાર્યવાહીનો વિરોધ નથી કરતું, પરંતુ જે જગ્યાઓ પર કામગીરી થઈ રહી છે એ જમીનની માલિકી અંગે પણ મોટા પ્રશ્નો થઈ રહ્યા છે. જોકે હવે ડિમોલિશન અંગે સંગઠને એસએમસીને ખુલ્લી ચેતવણી આપી છે કે લારી ગલ્લા સંગઠન આરપારની લડાઈ લડવાના જ હવે મૂડમાં છે. કાયદાકીય દસ્તાવેજો એકત્રિત કરાય. ટૂંક સમયમાં સુરત કલેક્ટર અને એસએમસી કમિશનર સમક્ષ તેની સંગઠનની સ્પષ્ટ ચીમકી પણ ઉચ્ચારાઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. મારું નામ શબ્બીર અબ્દુર્રહીમ મેમણ, હું નેશનલ એસોસિએશન ઓફ નાસવી દ્વારા એક્ઝિક્યુટિવ મેમ્બર છું. અત્યારે આ ચોક બજાર કિલ્લાના મેદાન પર લારી ગલ્લા પટુકરા પર થતી અત્યાચારના વિરુદ્ધમાં અમે માનનીય અધ્યક્ષશ્રી, માનનીય જે કોઈ એમને આવેદન પત્ર આપીને જાણ કરેલ છે. માનનીય એસએમસી કમિશનર ના ચાર્જમાં અત્યારે કલેક્ટર શ્રી છે. અમે ત્યાં પણ ધ્યાન કર્યું છે કે ભાઈ લારી ગલ્લા પટુકરેતાના વિષયમાં જ્યાં સુધી ટાઉન વેન્ડિંગ કમિટીની રચના ના થાય અને એમનું સંપૂર્ણ રીતે સર્વે ના થાય ત્યાં સુધી સુપ્રીમ એક્ટ 2014 નો અમલ થવો જોઈએ અને એમને કાયદાકીય જોગવાઈ મુતાબિક સંપૂર્ણ રીતે હોકિંગ ઝોનના અંદર જગ્યા ફાળવ્યા પછી જ એમને ખસેડવા એવો સુપ્રીમ એક્ટનો અધિનિયમ છે.